તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 3ની અંદર દાખલા નંબર 9, જેમાં આપણને મિત્રો ખાલી જગ્યાઓ આપેલી છે અને આપણે તમામે તમામ ખાલી જગ્યાઓને ખૂબ જ મસ્ત રીતે સમજીને પૂરી કરવાની છે, માત્ર ને માત્ર ગોખીશું નહીં. અને મિત્રો, હવે આપણે ધીરે ધીરે ચેપ્ટર નંબર 3ને પૂરું કરવા તરફ જઈ રહ્યા છે. માત્ર હવે ખાલી જગ્યા બાકી છે, વિકલ્પો બાકી છે, ખરા ખોટા અને એક વાક્યના જવાબ બાકી છે. આટલું પૂરું કરશું ને એટલે આપણે આપણું સ્વાધ્યાય અને આપણું ચેપ્ટર બધુંને આપણે પૂરું કરી નાખવાના છે. તો મિત્રો, આપણે અત્યાર સુધીની અંદર ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 એ સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે પ્રેક્ટિસ બુકનું સોલ્યુશન. તો જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે, ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જો ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે મિત્રો, તમને આખી જ ટેક્સ્ટ બુક એટલે આખી જે પ્રેક્ટિસ વર્ક તમારી છે ને એ તમને આખી જ સોલ્વ કરાવવાનો છું. થોડુંક પણ આપણે બાકી રાખવાના નથી, આપણે બધી જ વસ્તુ લઈ લેવાની છે. બરાબર છે મિત્રો? જે તમને તમારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ જ હેલ્પફુલ થઈ રહેશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સાથ સહકાર આપી રહ્યા છે, તો તમે પણ જોડાઈ જાઓ અને તમે પણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જો ન કરી હોય તો. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે ખાલી જગ્યાઓની. આપણને મિત્રો કુલ 6 ખાલી જગ્યા આપેલી છે. 6 એ 6 ખાલી જગ્યાઓ ખૂબ સિમ્પલ છે. કેટલીક ખાલી જગ્યાઓ તમને કન્ફ્યુઝ કરે એવી પણ છે, જેની પણ આપણે ચર્ચા કરીશું. ચલો, સૌથી પહેલી ખાલી જગ્યા તો બહુ સિમ્પલ આપણને આપેલી છે કે ભાઈ જો x બરાબર આપણને 3 આપ્યા છે, કે x બરાબર 3 હોય, y બરાબર 4 હોય, એ સુરેખ સમીકરણ 8x - 5y બરાબર k ના એક ઉકેલ હોય તો k ની વેલ્યુ મેળવવાની છે. એ સિમ્પલ વસ્તુ છે મિત્રો. જો x બરાબર આપણે 3 મૂકી દેવાના છે અને y દેખાય ને ત્યાં આપણે 4 મૂકી દેવાના છે. જોજો, હવે ખાસ જોજો. સમીકરણ કયું છે આપણું? તો 8x - 5y બરાબર k. હવે જે જગ્યાએ આપણને x દેખાય ત્યાં આપણે 3 મૂકવાના છે, એટલે કે 8 ના 8 અને x ની કેટલી વેલ્યુ આપણને આપી છે? 3 આપેલી છે. એવી રીતે 5 ના 5 અને y ની વેલ્યુ કેટલી આપી છે આપણને? 4 આપેલી છે, એટલે 4 ના 4 લખવાના બરાબર k. 8 × 3 કરો એટલે 8 × 3 = 24 થાય, -5 × 4 કરો એટલે 5 × 4 = 20 થાય બરાબર k. 24 માંથી 20 કાઢો તો કેટલા આવે? 4 બરાબર k. લખાય કેવી રીતે? k બરાબર 4. તો મિત્રો k બરાબર 4 આપણો જવાબ થઈ જાય છે. બરાબર છે? એટલે પહેલું તો થઈ ગયું આપણું ક્લિયર. બીજું જોઈએ આપણે હવે, એ પણ ખૂબ સિમ્પલ છે. નોમિતાના પુત્રની વર્તમાન ઉંમર એ નોમિતાની ઉંમર કરતાં 5મા ભાગની છે. ધારવું પડે, આની અંદર ધારી લઈએ. ધારો કે જે નોમિતાનો પુત્ર છે ને, ધારો કે નોમિતાનો પુત્ર, એની ઉંમર સમજો કે x વર્ષ છે. કેટલા વર્ષ છે મિત્રો? x વર્ષ છે. અને નોમિતાની ઉંમર આપણે y ધારી લઈએ, y વર્ષ છે. ખાસ સમજો, જે પુત્ર છે કેટલા વર્ષનો છે મિત્રો? x વર્ષનો છે. અને જે નોમિતા છે ને એ y વર્ષની છે. હવે બંનેને આપણે કમ્પેર કરીએ અને શું થાય છે જોઈએ. જોજો ખાસ, x અને y, આ જે ઉંમર છે કોની છે? નોમિતાના પુત્રની. અને આ ઉંમર છે નોમિતાની. જો શું લખ્યું છે અહીંયા જોજો ખાસ, કે નોમિતાની ઉંમર કરતાં 5મા ભાગની ઉંમર છે છોકરાની. બરાબર છે ને? એટલે 5મો ભાગ કોનો છે? તો કે 5મો ભાગ ઓલરેડી આનો છે. તો અહીંયા ભાગ્યા 5 નહીં કરવાના. ક્યાં કરવાના? ભાગ્યા 5 આપણે અહીં કરીશું. બરાબર છે ને? નોમિતાની ઉંમર કરતાં 5મો ભાગ આનો છે ને, એટલા માટે. હવે તમે જોજો અહીંયા આ કોની ઉંમર છે? નોમિતાની. જો લખ્યું છે અહીંયા કે નોમિતાની વર્તમાન ઉંમર કેટલી છે? 35 વર્ષ છે. તો y/5 શું આવશે આપણા? x બરાબર y/5. એટલે y કેટલા આવશે આપણા? 35 અને છેદમાં 5. 5 × 35 થાય એટલે ઉડી જાય. 5 × 35 એટલે નોમિતાની હાલની ઉંમર કેટલી આવશે? નોમિતાની છોકરો જે છે ને એની હાલની ઉંમર કેટલી આવશે? x બરાબર આવશે 7. પણ આપણને શું પૂછ્યું છે? કે 10 વર્ષ પછીની ઉંમર પૂછી છે આપણને. બરાબર ને? તો અત્યારે કેટલી ઉંમર? 7 વર્ષ છે. તો 10 વર્ષ પછી +10 થઈ જાય, એટલે કે 10 વર્ષ ઉમેરાઈ જાય તો કેટલા આવશે? 17 વર્ષ. એટલે આપણો આન્સર શું આવશે મિત્રો અહીંયા? 17 વર્ષનો થઈ જશે એ છોકરો. આગળનો દાખલો જો. જો x ની કિંમત આપણને y/3 આપી છે, તો x ની કિંમત આપણે શોધવાની છે. ચલો, આમાં આપણે કિંમતો ગોઠવી દેવાની, બીજું કંઈ નથી કરવાનું. કરી દઈએ આપણે અહીંયા 6x + 8y બરાબર 90. જે જગ્યાએ x દેખાય ત્યાં શું આવશે? y/3 આવશે. એટલે 6 ના 6 અહીંયા આવશે y/3 + 8y બરાબર 90. અહીંયા 3 દૂ 6 થાય, એટલે કે 2 × y, 2y + 8y બરાબર 90. 2 ને 8 કરો એટલે 10y થઈ જશે. એટલે 10y બરાબર 90.
તો વાય બરાબર આવશે 90/10. 10 9 90 થશે. એટલે અહીંયા વાય બરાબર કેટલા મળે છે આપણને? 9 મળે છે. આપણને તો વાય મળ્યા, આપણને તો એક્સ પૂછ્યું છે, તો આ રહી એક્સની કિંમત, એ મૂકી દઈએ કિંમતો આપણે. તો એક્સ બરાબર y/3. વાયની કિંમત આપણે કેટલી મળી? 3 મળી ને, એટલે 9 મળી, સોરી, એટલે 9/3. અહીંયા કાપાકાપી કરીએ આપણે, 3 તરી 9 100. એક્સની વેલ્યુ આપણને કેટલી મળે છે મિત્રો? 3 મળી જાય છે. કેટલી મળી જાય છે? 3 મળી જાય છે. ચાલો આગળ ભાગીએ આપણે હવે. જો 13x + 19y બરાબર 90 અને 19x + 13y બરાબર 70, તો x + y ની કિંમત ગોતવાની છે. લખી દે સૌથી પહેલાં બંને કિંમતો. 13x + 19y બરાબર 90 અને બીજી કિંમત છે આપણી 19x + 13y બરાબર 70 આપેલા છે. મિત્રો બંનેને પ્લસ કરીએ તો પણ ચાલશે અને માઇનસ કરો ને તોય ચાલશે, ચિંતા નહીં કરવાની. આપણે પ્લસ કરીએ, ચાલો ને, ઇઝી પડશે પ્લસ કરવાનું, એટલા માટે. 13 + 19, 9 ને 3 12 થાય, એટલે 12 ને 3 32x આ આવશે. 19 + 13 કરતો પણ કેટલા આવશે? 32x અહીંયા આવે. અને 70 + 90 કરો 160 થાય. ચલો હવે કોમન રમી લઈએ. 32 કોમન નીકળ્યા ને, એટલે કે 32 અહીંયા આપણે માઇનસ કરવાનું, સોરી, અહીંયા આપણે વાય કરવાનું હતું, એ વાય કરી દઈએ. અહીં શું આવશે? વાય આવશે. વાય જોજો, 32 કોમન કાઢી, શું વધશે અંદર? x + y વધશે. x + y બરાબર 160. આ 32 ક્યાં આવશે? છેદમાં, એટલે x + y બરાબર 160/32. અને 32ના ઘડિયામાં 160 ક્યાં આવે મિત્રો? તો 32 × 160 થાય છે. બરાબર છે ને? 32 × 160 થશે. એટલે આપણો આન્સર શું આવશે? x + y બરાબર આપણને 5 મળે છે. એટલે આપણો આન્સર શું આવશે? અહીંયા 5 આવશે. આગળ જોજો ખાસ. પિતાની હાલની ઉંમર x વર્ષ. સમજો, પિતાની હાલની ઉંમર કેટલી છે? x વર્ષ છે. આ ઉંમર કોની છે? આપણા પિતાની ઉંમર છે. અને તેમના 2 પુત્રોની હાલની ઉંમરનો સરવાળો y છે. 2 પુત્ર છે, એટલે કે સમજો y છે ને, આ બંનેનો છે, એ પુત્ર, બંને પુત્રોનો છે. તો 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો. તો પિતા છે ને મિત્રો, પિતા એ x નહીં રહેશે, હવે x + 5 થઈ જશે. અને પુત્રો છે ને, તો એક પુત્ર એ 5 વધશે અને બીજો પુત્ર પણ 5 વર્ષ વધશે ને, સેમ વસ્તુ છે. તો અહીંયા શું હશે સરવાળો? તો કે x ના x પ્લસ ના પ્લસ y ના y, અને 5 + 5 + 5 કેટલા આવશે? 15. એટલે આ જે ઉંમર થઈ ને, એ 3 સરવાળો થશે 5 વર્ષ પછી. રેડી? ચાલો આગળ દાખલા નંબર 6 જોઈ લઈએ. આપણે ખાલી જગ્યા નંબર 6 જોઈ લઈએ, પૂરું કરીએ. સમીકરણ x/3 + y/2, x/3 + y/2 બરાબર 7. અહીંયા કરી દઈએ ક્રોસ ગુણાકાર. x ને ગુણી દેવાના 2 વડે, એટલે કે 2x થશે, પ્લસ 3 × y કરો એટલે 3y થશે, અને છેદનો ગુણાકાર કરવાનો એટલે 3 દુ 6 થાય બરાબર 7. 6નો ગુણાકાર અહીં 7 જોડે થઈ જાય, એટલે 2x + 3y બરાબર 6 × 7 = 42. અથવા તો આવું પણ લખી શકાય, 2x + 3y, આને અંદર લઈ આવો તો માઇનસ થઈ જાય અને પાછળ કંઈ નહીં એટલે 0 વધશે. તો મિત્રો આ રહ્યા આપણા બધા જ જવાબો, અને ક્લિયર કટ આપણે બધું ખાલી જગ્યાઓને પૂરી કરી નાખી. હવે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શું જોવાના છે? તો કે વિકલ્પો જોવાના છે, બરાબર ને? આપણને કુલ મિત્રો 11 વિકલ્પ આપેલા છે, અને તમામ વિકલ્પો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ બેઠા બોર્ડના પેપરમાં પૂછાય ને એવા વિકલ્પ આપણને આપેલા છે, બરાબર છે ને? અને એમાંય ઘણા બધા વિકલ્પો મિત્રો આગળની એક્ઝામમાં પૂછાયેલા પણ છે, જે તમને ખરેખર ખૂબ જ મજા આવશે એને પ્રેક્ટિસ કરવાની. તો ખાસ મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો, આગળના વિડીયોને જોજો, એને પ્રેક્ટિસ કરજો, સમજજો. ક્લિયર છે? કારણ કે તમારે મિત્રો 100માંથી 100 માર્ક્સ લાવવાનો ટાર્ગેટ રાખવાનું છે, બરાબર છે? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે વિકલ્પ પણ સોલ્વ કરાવવાના છે. તો ખાસ જે પણ વિદ્યાર્થીઓ નવા છે, બીજી વાર કહેવાનું રહેશે નહીં, સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી આપજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.